આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડાના અંભેટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદના અધ્યક્ષ સ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બિહારના ભાગલપુર ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવા માટે કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોનું જીવન ધોરણમાં સુધારો આવે તે માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને સતત કાર્ય પણ કરતા હતા. કઈ જમીનમાં કયા પ્રકારની ખેતી કરી શકાય તે માટે સોઇલ હેલ્થ કાર્ડ અને અનેક ટેકનોલોજી તેમજ સાધનો ખેડૂતો સુધી પહોંચતા કર્યા હતા. ભારતનું હૃદય ગામડા છે. આ દેશને ખેડૂતો ચલાવી રહ્યા છે. ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને તે માટે નરેન્દ્રભાઈ હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓના લાભોને સહાય વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ખેતીવાડી સિંચાઈ સમિતિના અધ્યક્ષ ઉર્મિલાબેન બિરારી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા, અંભેટી ગામના સરપંચ, જિલ્લા કલેક્ટર નેમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 19મો હપ્તાની ચૂકવણી પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાની છે. વડાપ્રધાનશ્રીએ દેશના નાના અને સીમાંત કિસાનોને સિઝન પહેલા ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને નાના ખેડૂતો વ્યાજની ચુંગલમાં ન ફસાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત કરાવી. पीएम किसान निधि की एक और किस्त देश के करोड़ों किसानों को भेजने का सौभाग्य मिला है. करीब 22,000 करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे हैं. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી જ હંમેશા આપણા ખેડૂતો માટે ચિંતિત હતા. ખેડૂતોનું જીવન કઈ રીતના સ્તર સુધરે, આપણું ખેડૂતનું પાક કઈ રીતના વધે એના માટે હંમેશા નરેન્દ્ર મોદી સાહેબ ફોકસ કરતા હતા. અને ત્યારે તમે યાદ કરો કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું કે આપણી જમીન અનુરૂપ આપણે જોઈએ કે કયો પાક એના માટે એકદમ વ્યાજબી છે એ રીતના સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કરી અને અનેક ટેકનોલોજીનો ઉપયોગ પણ ત્યારથી ચાલુ કર્યો હતો. અને આપણે જે પણ આપણા ખેતી માટે સારા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, સારા સાધનો જોઈએ એ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એ આપતા હતા. અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે આપણા પૂરું ભારત દેશનું અર્થતંત્ર, ભારત દેશનું દિલ કહેવાય, ધડકન કહેવાય, એ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહી છે અને ખેડૂતો જ આપણા દેશને આજે પણ ચલાવી રહ્યા છે. તો ખેડૂતોનું જીવન પૂરા દેશભરમાં સુધરવું જોઈએ કારણ કે દરેક રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ અલગ છે. સુરત ખાતે આંતર કોલેજ હોકી ટુર્નામેન્ટમાં જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભવ્ય વિજય. વિજેતા ટીમને આચાર્ય ડોક્ટર ગંગાબેન ડી પટેલના હસ્તે કેક કાપી ઉજવણી કરાઈ. પારડીની જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા આંતર કોલેજ હોકી ટુર્નામેન્ટ તેમજ આંતર કોલેજ 5 સાઇડ હોકી ટુર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. તેની ઉજવણી ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન ડી પટેલના હસ્તે કેક કાપીને કરવામાં આવી હતી. આંતર કોલેજ હોકી ટુર્નામેન્ટનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એસ્ટ્રોટર્ફ મેદાનમાં ઉત્તર ગુજરાત બીબીએ બીસીએ કોલેજ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 7 કોલેજોએ ભાગ લીધો હતો. જેના ફાઇનલ રાઉન્ડમાં જેપી પાટીવાલા
પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરુદ્ધ ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર વચ્ચે રમાઈ હતી, જેમાં જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભવ્ય વિજય પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ આંતર કોલેજ 5 સાઇટ હોકી ટુર્નામેન્ટનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌપ્રથમવાર વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરુદ્ધ ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર વચ્ચે રમાઈ હતી, જેમાં જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભવ્ય વિજય થયો હતો. આમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બંને હોકી ટુર્નામેન્ટોમાં કોલેજે વિજય મેળવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી ટીમમાં દીપ કંસારા, જેની સાહિર, કૃતિક પટેલ, ફેનિલ પટેલ, કરણ રાઠોડ, નિતેશ ગુપ્તા અને દિલીપ ચૌધરીની પસંદગી થઈ હતી, જેઓ સુરેશ જ્ઞાનસાગર યુનિવર્સિટી જયપુર રાજસ્થાન રમવા માટે ગયા હતા. આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને અન્ય ટ્રસ્ટીગણ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને હોકી અંગેનું તમામ માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્યાપક જીતેન્દ્ર કુમાર એમ ટંડેલે પૂરું પાડ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન ડી પટેલે ખેલાડીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ અન્ય જરૂરિયાતો પૂરી પાડી હતી. ટુર્નામેન્ટના અગાઉ 15 દિવસ પહેલાં સરે જાણ કરવામાં આવી કે ટુર્નામેન્ટ આવે છે, તો એના માટે અમે કોલેજમાં પ્રેક્ટિસ રેગ્યુલર કરતા હતા. પાટી કોલેજમાં અમે યુનિવર્સિટી પ્લેયર 8 પણ સિલેક્ટ થયા હતા. એ 8ને છોડીને બીજા 4ને રેડી કરવાના હતા નવા. તો એના પછાડી ટીમના 8 પ્લેયર જે અગાઉ રમી ચૂક્યા છે 8 મળીને બીજા 4-5 જે છોકરાઓ છે નવા, એને ટ્રેનિંગ આપી અને એ છોકરાઓનું પણ ઘણું સારું પરફોર્મન્સ ઉપર જોવા મળ્યું અને એ લોકોના એ 4ના સપોર્ટથી જ અમે ફાઇનલ સુધી પહોંચ્યા અને ફાઇનલ ચેમ્પિયન થયા. ફાઇનલમાં અમારી સામે અંકલેશ્વર ભરૂચની, તો સામેની ટીમમાં પણ પ્લેયર સારા હતા, પણ અમારી ટીમમાં ફિટનેસને ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને અમારી ટીમની ફિટનેસ સારી હોવાના કારણે ગેમ કન્ટિન્યુ લૂઝ ન છોડી અમે, અને કન્ટિન્યુ ફાસ્ટ રમતના કારણે અમે ગોલ સારા કર્યા. સ્કોર 9-0 હતો ફાઇનલમાં. આ શ્રેય અમારી ટીમના બધા જ પ્લેયર ને બધાથી મોટો શ્રેય અમારા સર જીતુ સર, જેમણે બધી જ રીતે બધી જ ગેમમાં ઇક્વિપમેન્ટ પૂરા પાડે છે. કોલેજમાં પણ પ્રિન્સિપલ મેડમ બધી જ રીતે ઘણો સપોર્ટ કરે છે, સપ્લિમેન્ટ એવું બધું જ સારું પૂરું પાડે છે અમને. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતર કોલેજ હોકી ટુર્નામેન્ટમાં સુરત ખાતે રમાઈ હતી, તેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં દીપ કંસારાના કેપ્ટનશીપ હેઠળ અમે આ ચેમ્પિયનશિપ પ્રથમ વખત મેળવી છે કોલેજે. ત્યારબાદ બિલ્લીમોરા કોલેજની અંદર 5 સાઇડ હોકી જે પહેલી વખત રમાઈ, આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ રમાતી નથી એવી 5 સાઇડ હોકી ટુર્નામેન્ટનું પણ આયોજન બિલ્લીમોરા કોલેજ દ્વારા કરવામાં આવેલું હતું. તેની અંદર પણ 6 થી 7 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં પણ પ્રથમ વખત આપણે ચેમ્પિયન બન્યા હતા. પહેલી વખત ટુર્નામેન્ટ થઈ અને પહેલી વખત આપણે કોલેજની ટીમ ચેમ્પિયન મેળવી હતી, જેમાં દિલીપ ચૌધરી કેપ્ટન તરીકે એને સેવા આપી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, હોકીના પ્લેયર દ્વારા, અને તેઓએ આ ઉત્સાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું અને તમામ સ્ટાફ મિત્રો એમને પ્રોત્સાહિત કર્યા હતા અને આચાર્ય મેડમે પણ એમને પ્રોત્સાહિત કર્યા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.